હું તમને એ વાતની સાબિતી આપવા માંગુ છું કે પરમેશ્વર અવિનાશી છે. હાલેલુયા. આગળ વચન વાંચીએ આપણે પ્રકટીકરણ તેનો 1 અધ્યાય 18મું વચન કહે છે, હું જીવંત છું. પ્રભુ ઈસુ પહેલો જ શબ્દ વાપરે છે, આઈ એમ લિવિંગ ગોડ. હું જીવંત છું, હું જીવું છું. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તમે ને હું જે પરમેશ્વરને માનીએ છીએ ને એના પહેલા જ શબ્દો કહે છે, હું અવિનાશી છું. મારો પ્રભુ પહેલા જ સાબિતી આપે છે કે હું જીવંત છું. આ ફૂલ મને નથી કહેતું કે હું સુંદર છું. આ ફૂલ મને નથી કહેતું કે હું લાલ છું. આ ફૂલ નથી કહેતું કે હું જીવંત છું. આ ફૂલ નથી મને કહેતું કે મારી કિંમત 10 રૂપિયા છે. પણ મારો પ્રભુ ઈસુ કહે છે, હું જીવંત છું. તાળી પાડીએ પ્રભુ ઈસુને માટે. હાલેલુયા. દુનિયાની કોઈ પદાર્થ, કોઈ વસ્તુ નથી કહેતી કે આઈ એમ લિવિંગ, પણ મારો પ્રભુ પહેલા જ શબ્દો વાપરે છે, હું જીવંત છું. હાલેલુયા. હું જીવંત છું. અને બીજી વાત શું કરે છે જોઈએ વચનમાં શું લખ્યું છે, હું જીવંત છું, હું મુઓ પણ હતો નથી, હમણાં હતો, અને જુઓ સદા સર્વકાળ જીવતો. હું જીવંત છું એમ કીધું, પણ હવે એની જીવંતતાની વાત કરે છે, સદાકાળ સુધી જીવતો છું, હવે નથી મરવાનો. અને જે એવું કહી શકે ને એ જ સત્ય અવિનાશી પરમેશ્વર છે. અને એને જો તમે ફોલો કરો છો, એને જો તમે માનો છો, તો એ જીવન તમારામાં પણ છે. તાળી પાડી આપણે. હાલેલુયા. 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 વલાભાઈ, મારી સાક્ષી વિશે હું તમને નથી કહેવા માંગતો, પણ એક આછકલી વાત અવશ્ય કરીશ કે શા માટે હું પ્રભુ ઈસુને પસંદ કરું છું. કેમ કે મેં સૌથી પહેલાં કુરાન વાંચ્યું. સૌથી પહેલાં મેં બહુ બધી બાબતો વાંચી. સૌથી પહેલાં મેં કુરાન વાંચ્યું. સૌથી પહેલાં મેં બાઇબલ બધાથી છેલ્લે બાઇબલ વાંચ્યું. સૌથી પહેલાં કુરાન વાંચ્યું, પછી મેં વેદોનો અભ્યાસ કર્યો, પછી મેં ગીતા, રામાયણ, મહાભારતનો અભ્યાસ કર્યો, સૌથી છેલ્લે મેં બાઇબલનો અભ્યાસ કર્યો. અને બાઇબલનો અભ્યાસ કર્યો તો મારી સાથે 173 વિદ્યાર્થી હતા પૂરા વર્લ્ડમાં, ઘણા બધા જગ્યાએથી. અને આખી બાઇબલ કોલેજની અંદર 2000ની સાલમાંથી 24 વર્ષ પહેલાં મારો રેમા બાઇબલ કોલેજમાં, જે ઇન્ટરનેશનલ બાઇબલ કોલેજ છે, એમાં પૂરા વિદ્યાર્થીઓમાં મારો પહેલો નંબર આવેલો. કેમ કે મને સત્ય ઈશ્વરની ખોજ લાગી હતી. હું અભ્યાસ કરવા નહોતો ગયો, હું અભ્યાસ કરવા ગયો હોત તો હું ડિગ્રી લઈને આવ્યો હોત, પણ હું અનુભવ કરવા ગયો હતો. તાળી પાડી આપણે. હાલેલુયા. અને આજે તમારે અનુભવ કરવાની જરૂર છે. બાઇબલ કહે છે ગીત 34 અધ્યાયના 8મા વચનમાં, અનુભવ કરો, અભ્યાસ નહીં. અનુભવ કરો અને જુઓ પરમેશ્વર ઉત્તમ પરમેશ્વર છે. તાળી પાડી આપણે ઉત્તમ પરમેશ્વરને માટે. આજે તમારી પાસે કેટલો અભ્યાસ છે, કેટલું જ્ઞાન છે, કેટલી પૂજા પાઠ છે, કેટલા ક્રિયાકંડો છે, એને છોડો. અનુભવ, અનુભૂતિની બહુ મહત્વની જરૂર છે. આજે રાત્રે વચનો મારફતે તમારે અનુભૂતિ કરવાની જરૂર છે. હાલેલુયા. તમારી પાસે કદાચ તમે અંગૂઠા છાપ છો, 2, 5, 6 ભણેલા છો, 10, 12 કોલેજ ભણેલા છો, કદાચ તમારી પાસે શાસ્ત્રનું જ્ઞાન નથી, ચાલી જશે, પણ તમારી પાસે હૃદયનો વિશ્વાસ હોવો જોઈએ કે મારો પ્રભુ ઈસુ સદાકાળ જીવતો પરમેશ્વર છે. તાળી પાડી આપણે. હાલેલુયા. મને બી નહોતી સમજાતું પહેલાં, તો મેં બહુ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી નાખ્યો અને મને છેલ્લે રિયાલિટી ખબર પડી, અસલિયત ખબર પડી કે પ્રભુ ઈસુ જીવતો જાગતો પ્રભુ ઈસુ છે. તાળી પાડી આપણે. અવિનાશી છે. વાલા ભાઈ બહેનો, ત્રીજી વાત હું તમને કહેવા માંગુ છું. ત્રીજી વાત જો કદાચ તમે નોટબુકમાં લખી હશે તો શબ્દ લખ્યો હશે અદ્રશ્ય. દ્રશ્ય નહીં, અદ્રશ્ય. જે દ્રશ્ય જ નથી તે. આ ફૂલ મને દેખાય છે, આ આટલા બધા લોકો મને દેખાય છે, પણ મને ઈશ્વર નથી દેખાતો. હવે જે દેખાતો નથી એના માટે મારે કરવાનું શું? એના માટે અનુભૂતિ કરવાની જરૂર છે. તાળી પાડી આપણે. હાલેલુયા. હું અને તમે ના તપ કરીએ છીએ, ના કોઈ પહાડ પર જઈએ છીએ, આપણે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ અને આપણે ક્યાંય શોધતા નથી. આપણો પ્રભુ આપણા દિલોમાં બિરાજમાન છે. તાળી પાડી આપણે. હાલેલુયા. એને ક્યાંય ગુફાઓમાં ને ક્યાં મંદિરોમાં ને ક્યાં મસ્જિદોમાં ને ક્યાં ડુંગરો પર ને ક્યાં ખોમાં આપણે ખોળવું નથી પડતું. એ આપણને ખોળવા માટે આવ્યો. વાલા ભાઈ બહેનો, તાળી પાડી આપણે. હાલેલુયા. આપણે એને ખોળવાની જરૂર નથી. ખોવાયેલું શોધવા તથા તારવા સારું માણસનો દીકરો આવે. એ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું. તાળી પાડી આપણા પ્રભુ ઈસુને માટે. હાલેલુયા. દુનિયા ખોળવા નીકળી છે પ્રભુને, કે દુનિયાનો સૌથી જટિલ પ્રશ્ન છે કે હુ ઇઝ રિયલ ગોડ, કોણ છે સત્ય. દુનિયા ખોળવા નીકળી છે, દુનિયા ખોળવા, પણ એ વાત ભૂલી ગયા છે, ભલા માણસ ઈશ્વર તને ખોળી રહ્યો છે અને એ ઈશ્વરે મને ખોળી કાઢ્યો. તાળી પાડી આપણે. હાલેલુયા. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. અદ્રશ્ય. આજે તમે દ્રશ્યમાન ચીજોની જોશો ને તો બાઇબલ પુરાવો આપે છે પ્રકટીકરણમાં કે આકાશ અને પૃથ્વી પણ જતા રહેવાના છે, તો બાકી દુનિયાની કોઈ વાતની તો શું વાત કરું, કોઈ વસ્તુ યા પદાર્થની શું વાત કરું. દુનિયાનું તમામ જે કંઈ સૃષ્ટ વસ્તુ છે, જે કંઈ બનાવેલું ને ઉત્પન્ન કરેલું છે, એક દિવસ ખતમ થઈ જવાનું છે, પણ જેણે સર્જન કર્યું એ કદી નથી ખતમ થવાનું. એ છે અદ્રશ્ય પરમેશ્વર. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. અને એટલા માટે તમારે વચન વાંચવું પડશે. પ્રેરિતોના કૃત્યો 17મો અધ્યાય 24મું વચન, જે દેવે જગત તથા તેમાંનું સગળું ઉત્પન્ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીનો પ્રભુ હોવાથી
હાથે બાંધેલા મંદિરોમાં રહેતો નથી, ના મંદિર, ના મસ્જિદ, ના ચર્ચ, ના ગુરુદ્વારા, ના એનીવેર. એ તમારી અંદર છે. તાળી પાડી આપણે હાલેલુયા. બાઇબલ જ આ વાતનો પુરાવો આપે છે કે ઈશ્વર તમારામાં છે. હાલેલુયા. તમારી અંદર કોણ છે? તમારી અંદર સર્વોચ્ચ ઈશ્વર છે. તાળી પાડી આપણે હાલેલુયા. પ્રભુ ઈશ્વરને માટે મહિમા આપીએ. ક્યાં ખોળો છો તમે એને? વલા ભાઈ બહેનો, ઘણા બધા લોકો મૂર્ખામી કર્યા છે. એક વાર્તા કહેવા માંગુ છું. આપણી વચમાં શિક્ષક સાહેબ છે, એમને પણ વાર્તા ખબર છે ને અહીંયા બેઠેલા તમામને એક વાર્તા કહેવા માંગુ છું. એ વાર્તાનો તમે ઇન્ટરવલ સુધી જાણો છો. પહેલો જ ભાગ જાણો છો, બીજો ભાગ કોઈ નથી જાણતું. પહેલો ભાગ એ છે કે એક શિયાળ હતું, એને બહુ ભૂખ લાગી અને એમ જંગલમાં વિરાજતો હતો, ફરતો હતો અને ભૂખ્યો થયો હતો, થાક્યો હતો અને એક દ્રાક્ષવેલો એણે જોયો અને કુદાકા મારી જોયા. બહુ કૂદ્યો અને પછી એના મોં સુધી એ દ્રાક્ષ નહીં આવી તો એણે એક વાક્ય વાપર્યું અને તમે બધા જાણો છો. બોલો કયું વાક્ય એણે વાપર્યું? આ દ્રાક્ષ ખાટી છે. અને પણ બ ભાગ બીજી કહાની તમને ખબર નથી, એનું કન્ક્લુઝન તમને ખબર નથી. એ એટલો ભૂખ્યો થાક્યો હતો અને જરા આગળ ગયો નથી, એક બીજો વેલો હતો અને બીજા વેલા પર દ્રાક્ષો લાગેલી, પાકી ગઈ ને બધી નીચે પડેલી હતી. ધૂળ, રેતી, કાંકરા અને તણખલા અને કચરું બધું લાગેલું હતું ને એટલો ભૂખ્યો તરસ્યો હતો ને. બીજો ભાગ તમે બરાબર ધ્યાનથી સાંભળજો. અને એને ત્યાં ગયો અને જલ્દી બધી દ્રાક્ષાઓ ખાઈ લીધી, જે ફૂટેલી, સડેલી, જીવડાવાળી, અને એને લાગી બહુ મીઠી લાગી. આ દુનિયા આ જ મૂર્ખામી કરે છે કે સડેલું પડેલું છે એ ખાઈને કે બહુ સરસ છે. પણ હું જાણું છું કે મારો પ્રભુ ઈસુ ઉપર આકાશમાં, પૂરી ધરતી પર, પૂરા બ્રહ્માંડમાં છે. એ મારી અંદર છે. તાળી પાડી આપણે હાલેલુયા. આ બ ભાગની ભૂલ તમે નહીં કરતા વાલા બેન. કુદાકા મારો, અભ્યાસ કરો, અનુભૂતિ કરો, સંશોધન કરો, પણ સત્ય ઈશ્વરને પામીને રહો તો જ તમે અનંત જીવન પ્રાપ્ત કરશો. હાલેલુયા. તમારી પાસે વિશ્વાસ હશે ને તો જ તમે દ્રાક્ષાને પામશો. નહીં તો તૂટેલી, ફૂટેલી, બગડેલી, સડેલી, જીવાતવાળી એવી દ્રાક્ષ ખાઈને એને સંતોષ માની લીધો. દુનિયાભરના લોકો 90% થી પણ વધારે લોકો સત્ય ઈશ્વરની ખોજ નથી કરતા. આસાન તરીકો શોધે છે. આ ઈશ્વર છે, પડેલું, તૂટેલું, સડેલું ખાય છે અને એમ સમજે છે કે હા અમે તૃપ્ત થઈ ગયા. અફસોસ, એમની આત્મિક ભૂખ સંતોષાતી નથી. મરતા વખતે હે પ્રભુ તારા સ્વર્ગમાં મને લઈ જઈને કે મરી જાય છે, પણ એને ખબર જ નથી કે કયા પ્રભુને એ પ્રાર્થના કરે છે. પણ હું જાણું છું કે મારો પ્રભુ ઈસુ મને લેવા માટે આવ્યો છે. બાઇબલ એટલે સુધી કહે છે કે પ્રથમ પુનરુત્થાનમાં જેને ભાગ છે તેને ધન્ય છે. આટલી બધી ગેરંટી આપણને બાઇબલ આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. કોઈ નહીં આપશે તમને, પણ બાઇબલનો પ્રભુ તમને આપે છે. તમારે જે ઉપર છે એના તરફ દ્રષ્ટિ કરો. આ સડેલા પડેલા તરફ દ્રષ્ટિ કેમ કરો છો? આઈ એમ સોરી, તમે એવું કરતા હશો તો આજે તમારી દ્રષ્ટિને બદલવાની જરૂર છે. અદ્રશ્ય પરમેશ્વરની વાત હું તમારી આગળ કરું છું. વલા ભાઈ બહેનો, એ 17મા અધ્યાયની અંદર આપણે જોઈએ શું લખ્યું છે. જે પરમેશ્વરે જગત તથા તેમાંનું સગળું ઉત્પન્ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીનો પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરમાં રહેતો નથી. તેને માણસોના હાથની સેવા જોઈતી નથી. માણસના હાથની સેવા જોઈતી નથી. મોટા ભાગના ખ્રિસ્તી લોકો આજે ગલતી કરી રહ્યા છે કે આઈ એમ સોરી, ઘણા બધા લોકો કરી રહ્યા છે કે સવારે ઉઠીને વજસ્તંભની આસપાસ યા મધર મેરીની આસપાસ લોબાન યા મીણબત્તી યા સમથિંગ આવું કંઈક કરે છે. એમને ખબર જ નથી કે સત્ય ઈશ્વર કોણ છે. તમારામાંથી પણ ઘણા બધા લોકો મૂર્ખામી કરી રહ્યા છે કે તમારા ઘરોની અંદર પ્રભુ ઈસુના કાલ્વરીના ક્રૂસ પર લટકતો ફોટો આજે પણ છે, લટકી રહ્યો છે ફોટો પણ અને ઈસુ પણ બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ તો ફરીથી આવી રહ્યા છે અને હજી તમે એને ઘરમાં લટકાવી રહ્યા છો કેમ કે તમે સત્ય ઈશ્વરને ઓળખી નથી રહ્યા. તમે માનો છો કે ગળામાં સોનાનો ક્રોસ પહેરવાથી મારી પાસે શેતાન નહીં આવશે. વાલા ભાઈ બહેનો, તમે તો ઓલરેડી શેતાનને બાંધી જ રાખેલો છે કેમ કે એ ક્રોસ પર ઈસુ નથી, ફક્ત સોનાનો ક્રોસ છે. વાલા ભાઈ બહેનો, આજે પણ તમે સત્ય ઈશ્વરને ઓળખી નથી શક્યા. તમારી ગાડી તમે નવી લેવા જાઓ છો અને તમે એક લાકડાનો યા પ્લાસ્ટિકનો ક્રોસ લગાવો છો અને ત્યાં એમ કરો છો યા તો XYZ તમને જેમ યોગ્ય લાગે તેમ કરો છો અને તમને એવું લાગે છે કે મારી ગાડીના ડેશ પર મૂકેલો ક્રોસ યા ક્રૂસે લટકેલો પ્રભુ ઈસુ મારી સુરક્ષા કરે છે. પણ તમે એ ભૂલી જાઓ છો કે જે તમારી અંદર છે ને એ સત્ય ઈશ્વર છે અને એમાં તમે ગલતી કરો છો. તમે આજે પણ એ પડેલી ને સડેલી દ્રાક્ષાઓને ચાખી રહ્યા છો. અફસોસ છે તમારા લોકોને જો તમે સત્ય ઈશ્વરને નથી ઓળખતા. આપણા ઘરોમાં પ્રભુ ઈસુના તસવીરની નથી જરૂર, આપણા જીવનમાં પ્રભુ ઈસુની જરૂર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમે ખ્રિસ્તી નથી, તમે આત્મિક લોકો છો અને એટલા માટે મારી સંસ્થાનું નામ છે નવજીવન આધ્યાત્મિક કેન્દ્ર.
અમે આધ્યાત્મની વાત કરીએ છીએ, ચાહે તે બાઇબલ હોય, કુરાન હોય, રામાયણ હોય, મહાભારત હોય, વેદ હોય, ઉપનિષદ હોય. વાલા ભાઈ બહેનો, અધ્યાત્મને સમજવાનો પ્રયત્ન કરો, આત્મિકતાને સમજવા કરો. કેમ કે બાઇબલ કહે છે કે તમે જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતોને જાણે, પણ જેઓ દૈહિક છે ને તેઓ દૈહિક બાબતોમાં અટવાઈ ગયા છે. વાલા ભાઈ બહેનો, નીકળો બહાર, સત્ય ઈશ્વરની ઓળખાણ કરો. પોતાની જાતને ખ્રિસ્તી કેવડાવો છો, પોતાની જાતને પ્રોટેસ્ટન્ટ કેવડાવો છો, પોતાની જાતને પેન્ટિકોસ્ટલ કેવડાવો છો. આઈ એમ સોરી, એ બધું જ નકામું છે. ઈશ્વરને ઓળખવાનો પ્રયત્ન કરો, ત્યારે પોતાની જાતને તમે આત્મિક કેવડાવશો. તાળી પાડીએ હાલેલુયા. અને એટલા માટે બાઇબલનું વચન કહે છે કે તેને માણસોના હાથની સેવા જોઈતી નથી, કેમ કે તેને કશાની ગરજ નથી. કાંઈ જોઈતું નથી, ના તમારા લીંબુ મરચા, ના તમારી અગરબત્તી, ના તમારા ફૂલ, કાંઈ જોઈતું નથી. એને કશું જ જોઈતું નથી. વાલા ભાઈ બહેનો, લખ્યું છે જીવન, શ્વાસોશ્વાસ તથા સર્વ વસ્તુ તે પોતે સર્વને આપે છે. સર્વને આપે છે, તમામ માનવ જાતિને આપે છે. એ આપનાર પરમેશ્વર છે, એ લેનાર પરમેશ્વર નથી. એ જે વસ્તુ જીવન માટે જેટલી જરૂર છે એ તો આપે જ છે, પણ તમને અનંત જીવન પણ આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આગળ લખ્યું છે તેણે માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારું એકમાંથી ઉત્પન્ન કરી, અને તેણે તેઓને સારું નિર્માણ કરેલા સમય તથા તેઓના રહેઠાણની હદ ઠરાવી આપી, જેથી તેઓ ઈશ્વરને શોધે. This is the time to search the real God. આ જે સમય છે, તમે સત્ય ઈશ્વરને સમજો. તમે ભલે ખ્રિસ્તી હો, તમે ભલે કોઈ પણ સંસ્થામાંથી આવતા હોય, પણ હજી સુધી તમે સત્ય ઈશ્વરને કદાચ નથી ખોલી શક્યા, તો આજે તમને મોકો છે. આજે તમને મોકો છે કે તમે સત્ય ઈશ્વરને ખોળો. લખ્યું છે, આગળ વચન કહે છે, જેથી તેઓ ઈશ્વરને શોધે કે કદાચ તેને માટે ફંફોસીને તેને પામે. ક્યાં ફંફોશો? આગળ તો કહી દીધું કે મંદિરોમાંથી, તો મંદિરોમાં કેમ ફંફોશો છો? આગળ તો કહી દીધું ચર્ચ ને આ જગ્યા ઉપર નથી, પૃથ્વીના કોઈ જગ્યા ફંફોશવું હોય તો તમારા હૃદયમાં ફંફોશો. તાળી પાડીએ આપણે હાલેલુયા. શોધવું હોય તો એક જ જગ્યા છે, તમારું હૃદય, તમારું મન, તમારું અંતકરણ. ત્યાં નહીં શોધશો ને તો તમને ગમે એટલા શાસ્ત્રો વાંચી લો, ઈશ્વર નહીં મળે. ઈશ્વર તમારી અંદર છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈશ્વરને તેના શિષ્યએ પૂછ્યું કે પરમેશ્વર, પ્રભુજી, આકાશનું રાજ્ય ક્યાં છે? અહીંયા છે, ત્યાં છે? પ્રભુ ઈશ્વરે જવાબ આપ્યો, આકાશનું રાજ્ય તમારામાં છે. હાલેલુયા. આજે આપણે હાથ ઊંચો કરીને બોલીએ, આકાશનું રાજ્ય મારામાં છે. આકાશનું રાજ્ય મારામાં છે. તાળી પાડી આપણા પરમેશ્વરને માટે. કેમ કે તેમનામાં આપણે જીવીએ છીએ, હાલીએ છીએ અને હોઈએ છીએ, જેમ તમારા જ પોતાના કવિઓમાંના કેટલાક કહ્યું, આપણે પણ તેના સંતો છે. સંતનો મતલબ એવું નથી કે ભગવાદારી. સંતનો મતલબ એવું નથી થતો કે સફેદ કપડાં પહેરેલા માણસ. સંતનો મતલબ થાય છે સત્યને પંથે ચાલનાર વ્યક્તિ. તમે ને હું સત્ય પામી લીધેલા લોકો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. રોમન 8:32 કહે છે કે સત્યને તમે જાણશો ને સત્ય તમને મુક્ત કરશે. આપણો પ્રભુ સત્ય છે, તમે જાણી ગયા છો એટલે તમે સંતની કેટેગરીમાં આવ્યા છો. કેમ કે સંત જ બીજાને સત્ય કહી શકે, તમે બીજાને કહી શકો છો, એટલે તમે સંત છો. તાળી પાડીએ આપણે પ્રભુ ઈશ્વરને માટે. ચોથા મુદ્દાને વાંચીએ, ત્યાં લખ્યું છે એકાકી દેવ. આઈ એમ સોરી, હું આ શબ્દને બિલકુલ સમર્થન નથી આપતો. એકાકી દેવ ક્યારે નથી તો દેવ અનેક હોઈ શકે, અનેક હોઈ શકે, મેં ખૂબ બધા હોઈ શકે દેવ. ભાઈ, ભારતની અંદર દર્શન શાસ્ત્રની અંદર 33 કરોડ વાત કરેલી છે. એટલે દેવ બહુ બધા હોઈ શકે, પણ હું એકાકી દેવની વાત નથી કરતો. હું એકાકી પરમેશ્વરની વાત કરું છું. એકાકી પરમેશ્વરને માટે બાઇબલમાં ગુજરાતીમાં બિલકુલ ટ્રાન્સલેશન ગલત છે. વાલાભાઈ મેં તમને કીધું તેમ, who alone is wise. એક જ એવો છે કે જે જ્ઞાની છે. એક જ એવો છે કે જેની પાસે જ્ઞાનનો આધાર છે, જ્ઞાનનો સ્ત્રોત છે, એની જ પાસે છે, બાકી કઈની પાસે નથી. જ્ઞાનનો મતલબ જ થાય છે ઈશ્વર. યહોવાનો ભય એ બુદ્ધિ અને જ્ઞાનનો આરંભ છે. આપણે જાણતા જ નથી ઈશ્વર વિશે, એટલે આપણે એનો ભય નથી. એકાકી પરમેશ્વરનો મતલબ સમજાવવા માંગુ છું. આ રૂમાલ કેટલા છે? એક છે. ઓકે. માઇક્રોફોન કેટલા છે? એક છે. આ ફૂલ કેટલા છે? આ ડાયરી કેટલી છે? આ અહીંયા એક વ્યક્તિ પોતપોતાનું નામ લઈને બેઠા છે. તમારા બધાની અંદર એક એબિલિટી છે. આ 2-4 એબિલિટી છે. અમારા નિલેશભાઈ, મારા ખાસ મિત્ર, એ ગીત બહુ સુંદર મજાનું ગાય છે. થાક્યા તો હોય, મેં કીધું ભાઈ તું આવું જ કે મેં કહું આવ જ, તો આવી ગયો એ માણ. પણ એના જેવું હું ગઈ નથી શકતો. મારી પાસે કદાચ બોલવાની ક્ષમતા છે, આ સાહેબની પાસે ચલન કરવાની ક્ષમતા છે, દરેકની પાસે જ્ઞાન છે, પણ એ સીમિત છે. પણ એક જ એવો ઈશ્વર છે કે જે અલોન, હુ ઇઝ અલોન વાઇઝ, એકદમ જ્ઞાનથી ભરપૂર જો કોઈ હોય એ પરમેશ્વર છે. તમે કહેશો કેવી રીતે પરમેશ્વર જ્ઞાનવાન છે? તો હું તમને સમજાવું. એક નાના બાળકને 5-6 વર્ષના કે 3 વર્ષના 2 વર્ષના એક બાળકને તમે બહાર રમતા જોયો હશે,
અને એ કાદવમાં એક છોકરી રમતી હોય ને કાદવમાંથી એક નાના નાના ઢીંગલા બનાવે અને કહે કે હા મમ્મી મેં મરઘો બનાવ્યો. અને મમ્મી બહુ કામમાં હોય, રોટલી બનાવતી હોય યા અસ્ત્રી કરતી હોય તો કંઈ કામ કરતી હોય ને મમ્મી મેં મરઘો બનાવ્યો. જો મમ્મી જોઈ પણ નહીં તે તો પણ કે હા બહુ સારું બનાવ્યું બેટા, તો એ બહુ સારું બનાવ્યું. કેમ કે એણે એની જ્ઞાનથી બનાવવાની કોશિશ કરી છે. મમ્મીની નજરમાં સારું નથી, છોકરીની નજરમાં સારું છે. પણ મમ્મીએ શું કીધું? હા બેટા બહુ સરસ બનાવે, હા જા બીજું બનાવ, જા રમજે જા. અને એનાથી છુટકારો લઈ લે છે. કેમ કે છોકરી પાસે એટલી જ બુદ્ધિ છે કે જે એ બનાવી શકે છે. પછી 10 વર્ષના છોકરાને જોયો, 20 વર્ષના છોકરાને જુઓ, હજી તો એની ક્ષમતાઓ વધતી જાય છે. પણ વાલા ભાઈ બહેનો, આ આપણા ઈશ્વરની ક્ષમતાઓનો કોઈ પાર નથી. એણે શું કર્યું તે તમને બતાવવા માંગુ છું. રોમનને પત્ર તેનો 11મો અધ્યાય અને 33મું વચન કહે છે આહા નો મતલબ શું થાય? ઓ માય ગોડ, લાઈક ધીસ. ઓ માય ગોડ, શું વાત કરો છો? આહા બોલો. આહા નો મતલબ આશ્ચર્ય છે. તમે આ ગુજરાતીમાં બરાબર વાંચશો ને તો છેલ્લે આશ્ચર્ય ચિહ્ન લખેલું છે. ગુજરાતીને બહુ ધ્યાનથી તમારે સમજવી પડશે. ગુજરાતી બહુ સરસ ભાષા છે પણ સમજતા નથી આવડતું. આહા, ઓ યસ, લાઈક, કેટલું સુંદર. આહા પછી શું લખ્યું છે? પરમેશ્વરની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે. અગાધનો મતલબ ગૂઢ છે, જે મારા બુદ્ધિમાં નથી આવતી. પણ પરમેશ્વર તો બુદ્ધિનો સ્ત્રોત છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એ એકલો જ એવો ઈશ્વર છે કે જેની પાસે જ્ઞાન છે. કયું જ્ઞાન? હું તમને સમજાવીશ, પહેલા તમે રૂપરેખા સમજો. અને લખ્યું છે અગાધ છે, તેના ઠરાવો કેવા ગૂઢ ને તેના માર્ગો કેવા અગાધ છે. નહીં સમજાય, મને તો નથી સમજાતું. ઈશ્વર એટલો અપરંપાર છે, એટલો અદ્ભુત છે. પણ બાઇબલ શું કહે છે? યર્મિયાનું પુસ્તક તેનો 10મો અધ્યાય 12 થી 14 વચનમાં છે, તેણે પોતાના સામર્થ્યથી પૃથ્વી બનાવી છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. પૃથ્વીને માત્ર એક અંશ પણ નથી તમે બનાવી શકતા. પણ પરમેશ્વરે પોતાના સામર્થ્યથી શું બનાવ્યું? પૃથ્વી બનાવી છે. પોતાના જ્ઞાનથી જગતને ધરી રાખ્યું છે ને પોતાની બુદ્ધિથી આકાશને વિસ્તાર્યું છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. પણ નીચેનું વચન વાંચશો તો એક શબ્દ લખેલો છે, તમારે ધ્યાનથી તમારા બાઇબલમાં વાંચવું પડશે. ત્યાં શબ્દ લખ્યો છે, માણસ તો પશુવત છે. માણસ તો પશુવત છે. પશુનો મતલબ શું છે ખબર? પશુને અને પંખીને એક જ કામ, સવારે ઉઠીને ચારો ચરવાનું યા ચણ ચરવાનું અને સાંજે આવીને કોઠારમાં યા માળામાં બેસી જવાનું, ઊંઘી જવાનું. માણસ પાસે બી આટલી જ બુદ્ધિ છે. પૈસા કેવી રીતે કમાવું, કેવી રીતે સારા કપડાં પહેરવું, કેવી રીતે બેંક, બસ પછી સાંજે આવીને સૂઈ જવાનું. તમારામાં ને મારામાં અને પશુ પક્ષીમાં કાંઈ જ ફરક નથી. આપણો પણ ઉદ્દેશ એ જ છે, જીવી જઈએ, જેમ તેમ નીકળી જાય દિવસો. બસ ઈશ્વરને ખોળવાનો ટાઈમ જ નથી આપણને, ઈશ્વરને સમજવાનો ટાઈમ નથી. માણસ પણ આજે પશુવત બની ગયો. ચાહે માણસ મંગળ પર પહોંચી ગયો હોય, ચાહે માણસ ચાંદ પર પહોંચી ગયો હોય, પણ અફસોસ એના દિલ સુધી નથી પહોંચી શક્યો, એના મન સુધી નથી પહોંચી શક્યો. તો ઈશ્વરની વાત તો ક્યાં કરું? એટલે વાલા ભાઈ બહેનો, તમે માણસ બનો તો સારું. કવિ નાનાલાલે કહ્યું હતું કે માનવી માનવ બને તો ઘણું. આપણે એ નથી બનતા. આપણે તો ખ્રિસ્તી બનીએ, હિન્દુ બનીએ, મુસ્લિમ બનીએ, જૈન બનીએ, પારસી બનીએ, આ બનીએ, તે બનીએ, કટ્ટરવાદી બનીએ, આ આતંકવાદી બનીએ, ઘણું બધું બનીએ, પણ અફસોસ આપણે માણસ જ નથી બનતા. માણસ બનીને જુઓ, ઈશ્વરનું ઓળખાણ થઈ જશે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. આપણે વચન વાંચીએ કોલોસીનો પત્ર તેનો 2જો અધ્યાય અને 9મા વચનમાં પણ ગલત ટ્રાન્સલેશન કરેલું છે. આઈ એમ સોરી, હું એ ટ્રાન્સલેશનને માન્ય નહીં કરીશ, કેમ કે હું વ્યાકરણને બહુ સારી પેટે સમજ્યો છું. વાલા ભાઈ બહેનો, ત્યાં લખ્યું છે કે કેમ કે ખ્રિસ્તમાં પરમેશ્વરના ગુણોની સર્વ પરિપૂર્ણતા વિદ્યમાન છે. ત્યાં લખ્યું છે મૂર્તિમાન. જે બાઇબલના થિયોલોજીકલ નોલેજ પ્રમાણે મૂર્તિ શબ્દનો ઇસ્તેમાલ કરી શકાય નહીં. મૂર્તિનો મતલબ આકાર, મૂર્તિનો મતલબ એના જેવું નથી. એ વિદ્યમાન છે. વિદ્યમાન એટલે વિદ્યમાનનો મતલબ શું થાય એ બરાબર ધ્યાનથી સમજો. ટ્રાન્સલેશનમાં ગલત છે એટલે, પણ મેં તમને વિદ્યમાન કીધું. વિદ્યમાનનો મતલબ, આને શું કહેવાય? નોટ પેડ. આને શું કહેવાય? પુલ પીટ. અને આને વારંવાર બતાવું છું, આને શું કહેવાય? ફૂલ. ફૂલ પણ લૂંચું થઈ ગયું છે. જુઓ મતલબ શું થાય છે. આ બધી જ વસ્તુઓ મંચ પર મૂકેલી છે, પણ બધી જ વસ્તુ ગુણ, ધર્મ અને ગુણ અને આકારથી અલગ છે. બધી વસ્તુ મૂકેલી છે, બધી જ અલગ અલગ કામની વસ્તુ છે, પણ બધી વસ્તુ અલગ છે. હું અને તમે, કેટલી બધી સંખ્યામાં લોકો બેઠેલા છે, પણ હું અને તમે પણ અલગ છે. વ્યક્તિત્વની દ્રષ્ટિથી, રૂપ રંગની દ્રષ્ટિથી, કપડાં અલગ પહેર્યા છે, કદાચ ભાષા અલગ બોલતા હોઈશું, કદાચ આપણી વિચારસરણી અલગ હશે. પણ એક એવો છે કે જેની અંદર ઈશ્વર પૂરેપૂરો છે, અને એ પૂરેપૂરોને તમે સમજી જાઓ ને, એને ગુજરાતી સંસ્કૃતમાં વિદ્યમાન કહેવાય. કે હા, હું જાણી ગયો.
જ્યાં સુધી ઈસુને તમે નહીં ઓળખશો ને ત્યાં સુધી આ વચન તમારા માટે પરિપૂર્ણ નહીં થઈ શકશે. આ ગિટાર છે એ તમારી બુદ્ધિથી તમે સમજી ગયા, આ માઇક્રોફોન સ્ટેન્ડ છે એ તમે સમજી ગયા, આ બુક માટે શું કીધું ભાઈ, પેડ, નોટ પેડ છે, આ પુલપીટ છે, એટલું તો તમે સમજી ગયા. પણ એટલું તમારા જ્ઞાનથી તમે સમજી ગયા તો ઈશુને પણ સમજવાનો આજથી પ્રયાસ કરો. એ વિદ્યમાન થઈ જાઓ, એ વાતને સમજી લાવો કે આ કોણ છે. એની અંદર પરમેશ્વરના તમામ ગુણો છે મારા પ્રભુ ઈશુની અંદર. તાળી પાડી આપણે હાલેલુયા. બાઇબલ કેટલો પુરાવો આપે છે કે શબ્દ સદય થઈને કોનામાં વસ્યો? મંદિરમાં, ગભાણમાં, આકાશના તારામાં, માગીઓના સોનું બોર ને લોબાનમાં. નહીં, કોઈ પદાર્થની વાત નથી લખી, તમારા ને મારી વાત લખી છે. તાળી પાડી આપણે હાલેલુયા. એનું અર્થઘટન તમારે કરવાનું છે કે મારો પ્રભુ ઈસુ મારી અંદર છે. એ જ્યારે તમે સમજી ગયા ને ત્યારે જ તમે સમજી ગયા કે ઈશ્વર મારી અંદર છે, એ વિદ્યમાન થઈ ગયો. એ વાતની સાબિતી તમે જાણી લીધી. એ છે વિદ્યમાન, મૂર્તિમાન નહીં. આઈ એમ સોરી, ગલત ટ્રાન્સલેશન છે. વિદ્યમાન આપણે શબ્દ સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે અત્યાર સુધી કેટલી વાત સમજ્યા? 4. એકાકી પરમેશ્વર એટલે કે જે જ્ઞાન પરમેશ્વર છે તેની વાત હું તમારી આગળ કરું છું. આપણે યોહાનની લખેલી સુવાર્તા 1 અધ્યાય 18માં વચનમાં લખ્યું છે પરમેશ્વરને કોઈ માણસે કદી દીઠો નથી. તો કેવી રીતે ખબર પડે કે હું ઇઝ નિલેશભાઈ, હું ઇઝ શૈલેષભાઈ? મેં જોયા જ ના હોય તો. પણ હવે તમે જોયા છે તો શું કહે છે? પરમેશ્વરને કોઈ માણસે કદી દીઠો નથી, એકાકી જેની દીકરો કે જે બાપની ગોદમાં છે તેને પ્રગટ કર્યો છે. તાળી પાડી આપણે હાલેલુયા. ગોદ શબ્દ લખ્યો છે, એમાં બહુ બધા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે એક બુઢા દોસા બેઠા હશે ને એક 33.5 વર્ષનો યા ગભાણમાં સૂતેલો છોકરો ગોદમાં. ગોદ શબ્દ જે છે એનો મતલબ શું થાય છે? ગોદ એટલે શું? એક માં પોતાના બાળકને એની ગોદમાં રાખે છે, એની હૂંફમાં રાખે છે, એના અંડર કંટ્રોલમાં રાખે છે, એની સુરક્ષામાં રાખે છે. એને એક માખી પણ નથી બેસવા દેતો. આમ કર્યા કરે, આખો દિવસ પલ્લું ફરાવ્યા કરે, આમાં નાખ્યા કરે ને પંખો. ગોદનો મતલબ થાય છે એના અંદર, એનામાં સમાઈ ગયેલું. ગોદનો મતલબ એની અંદર, પરમેશ્વરની અંદર જો કંઈ છે તે એ મારો ને તમારો પ્રભુ ઈસુ છે. અને એ મારો ને તમારો પ્રભુ ઈસુ મારા ને તમારા અંદર પણ છે. તાળી પાડી આપણે હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું બાપ મારામાં છે અને હું બાપમાં છું. પણ હવે નવા કરારની પુનરુત્થાન પછીની વ્યાખ્યા બદલાઈ જાય છે કે બાપ ઈસુમાં છે ને ઈસુમાં બાપ છે, પણ એ બધું જ તમારામાં છે. તાળી પાડી આપણે હાલેલુયા. એ વ્યાકરણ તમે ચૂકી જાઓ છો. અદ્ભુત તમે જાણો છો કે બાપ મારામાં છે ને હું બાપમાં છું, પણ કેટલી અદ્ભુત વાત છે કે એ પરમેશ્વર તમારામાં છે. કોનામાં છે? તમારામાં. કેમ? બાપ અદ્રશ્ય છે તો પ્રભુ ઈસુ દ્રશ્યમાન છે. તમે દ્રશ્યમાન છો તો પરમેશ્વર તમારી અંદર અદ્રશ્ય. બંને કેટેગરી આજે તમારામાં છે. હાલેલુયા. આપણે ચોથો મુદ્દો જોયો. બહુ જલ્દીથી આપણે 7 મુદ્દા સમજવાના છે. 5મો મુદ્દો કહે છે સદા સર્વકાળ એટલે કે ફોર એવર, હંમેશને માટે. હંમેશને માટે શું છે? જે નાશવાન છે એ હંમેશને માટે નથી રહેવાનું. હંમેશને માટેનો મતલબ થાય છે કે જે સદાકાળ ક્યારેય નહીં ખતમ થાય તેવો. તો આપણે બીજો પિત્તર 3 અધ્યાય 8મું વચનમાં છીએ કે છે કે પ્રભુની નજરમાં એક દિવસ 1000 વર્ષોના જેવો અને 1000 વર્ષ એક દિવસને. તમારી ને મારી ગણતરી બિલકુલ ઊંધી છે. 1 વર્ષ એટલે 1 વર્ષ, 365 66 દિવસ, અને 1000 વર્ષ એટલે 1000 વર્ષ. પણ આપણે પહેલો જ અર્થ જોયો કે યુગોનો, સનાતન યુગોનો રાજા છે. એને કોઈ વર્ષોની સાથે, ગણતરી સાથે કંઈ લાગતો નથી. તમારી બુદ્ધિ ને મારી બુદ્ધિ કહે છે આટલા વર્ષ તેટલા વર્ષ, આટલા વર્ષ તેટલા વર્ષ. વાલા ભાઈ બહેન, ઈશ્વરને કોઈ લાગતું ઓળખતું નથી. અને એટલે પ્રભુનું વચન કહે છે ગીત શાસ્ત્ર તેનો 102 અધ્યાય અને 25 થી 27 વચન વાંચીએ. તે પૂર્વ પૃથ્વીનો પાયો નાખ્યો છે. ભૂતકાળમાં પૃથ્વીનો પાયો નાખ્યો છે. આકાશો તારા હાથનું કામ છે. તેઓ નાશ પામશે પણ તું ટકી રહેશે. આગળ લખ્યું છે પણ તું તો એવો ને એવો જ રહે છે અને તારા વર્ષોનો અંત આવશે નહીં. એ સનાતન પરમેશ્વર માટે તાળી પાડી આપણે હાલેલુયા. પરમેશ્વરને શું સમજો છો તમે? પરમેશ્વર કોઈ તસવીરમાં છે? પરમેશ્વર કોઈ મંદિર મસ્જિદમાં છે? ના ભાઈ ના. એ મૂર્ખામી આપણે ન કરીએ. પરમેશ્વર શું તમારા ગળામાં છે? પરમેશ્વર શું તમારા હાથમાં છે? પરમેશ્વર ગોખલામાં છે? પરમેશ્વર મંદિરમાં છે? એ જ કલ્પનાઓમાં આપણે રાચી રહ્યા છીએ. આજથી તમે ગળામાં ક્રોસમાં પહેરવાનું પણ બંધ કરી દેજો. કેમ કે જે દિવસે ખોવાઈ જશે ને સોનાની ચેન, તે દિવસે તમને ઈસુ ખોવાઈ ગયોનો દુઃખ નહીં થશે, સોનાની ચેન ખોવાઈ ગયોનો દુઃખ થશે. એટલે એનો કોઈ અર્થ નથી વાલા ભાઈ બહેનો, કેમ કે તમે અર્થ એને સમજી નથી રહ્યા. તો આપણે જોઈએ આગળ, સદા સર્વકાળ, ફોર એવર, હંમેશને માટે ઈશ્વર છે. એના વિશે આપણે જોઈએ કે એના વર્ષોનો કાંઈ અંત નથી. વાલા ભાઈ બહેનો, આપણે છઠ્ઠો મુદ્દા જોઈએ, માન અને મહિમા. તો માન અને મહિમામાં બહુ ફરક છે.
આજે આપણે માનની ઘટના મંચ પર જોઈ. કઈ રીતે ખબર છે? પહેલા આપણા શૈલેષ સાહેબે બહુ સરસ બધું વ્યવસ્થા કરી અને એક એક વ્યક્તિને, જેમ કે ઇન્ક્લુડિંગ મી, મને પણ એમણે એક ફૂલ ગુચ્છા આપ્યું, બરાબર છે, અને મને માન આપ્યું. મારા પત્નીને, મારા સાથી બંધુઓને બધાને એમણે માન આપ્યું. પણ મહિમા કોને આપ્યો નિલેશભાઈ? તમે, પરમેશ્વરને. તાળી પાડી આપણે હાલેલુયા. માન અમને મળ્યું ખરું, પણ મહિમા અમને નહીં મળ્યો. મહિમા પરમેશ્વરને મળે. માન કોને મળે? વ્યાકરણની દ્રષ્ટિથી જોઈએ તો માન તમારાથી મોટી ઉંમરના હોય, મોટી સત્તા તમારા કરતા હોય, મોટો અધિકાર હોય, એને તમે માન આપો. આવો સાહેબ, આવો સાહેબ, આવો સાહેબ, ઓકે, માન. પણ મહિમા જે મોટાઓનો પણ મોટો છે, સર્વશ્રેષ્ઠ છે, એને જ મહિમા મળે. તાળી પાડી આપણે હાલેલુયા. માન અગણિતને મળી શકે છે, પણ મહિમા ફક્ત એકને જ મળે. એનું નામ છે આપણો પરમેશ્વર પ્રભુ ઈસુ. તાળી પાડી આપણે હાલેલુયા. તાળી પાડીએ. અદ્ભુત મંત્રી, પરાક્રમી પરમેશ્વર છે આપણો પ્રભુ ઈસુ. તાળી પાડીએ આપણે હાલેલુયા. બધા બોલો હાલેલુયા. અને એટલા માટે માન અને મહિમા બંને શબ્દો અલગ અલગ છે. માન વ્યવહારિક છે તો મહિમા આત્મિક છે. બધા બોલો, માન વ્યવહારિક છે તો મહિમા આત્મિક છે. તમે વ્યવહારિક રીતે પ્રભુને માનો છો, તમે આત્મિક કંઈ નથી કરી રહ્યા. પણ જો તમે વ્યવહારિક રીતે અને આત્મિક રીતે પરમેશ્વરને મહિમા આપી રહ્યા છો, એનો મતલબ છે કે તમે આત્મિક વ્યક્તિ છો. તાળી પાડીએ આપણે હાલેલુયા. મહિમા હંમેશા આધ્યાત્મિક હોય છે. મહિમા હંમેશા અંતકરણથી હોય છે. મહિમા બુદ્ધિથી નથી હોતું. મહિમા શરીરથી નહોતું કે એક હાથ મિલાવ્યો, શેક હેન્ડ કર્યું એટલે કે આપણે હાથ મિલાવ્યો, ઓકે સર, બેસો બેસો, કેમ છો? ધીસ ઇઝ ઓનર. એ માન છે. મહિમા જે અનંત છે એને જ મહિમા મળે. ને મારો પ્રભુ અનંત છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એ મહિમાને યોગ્ય, વર્ધી ટુ ગ્લોરી, એકદમ મહિમાને યોગ્ય છે પરમેશ્વર. અને એ માન અને મહિમાની વાત આપણે કરીએ. માગ્યો એ શું કર્યું? માગ્યો એ પ્રભુ ઈશ્વરને પાસે ગયા અને બાળ ઈશ્વરની પાસે ગયા. સોનું, બોર ને લોબાન, અમે તો તારો જોઈને આવ્યા છે. અને હેરોદ રાજાની પાસે સવાલ કર્યો. યહૂદીઓનો રાજા, એમણે માન આપ્યું. કેવી રીતે માન આપ્યું? રાજા તરીકે માન આપ્યું. ક્યાં છે યહૂદીઓનો રાજા? ક્યાં છે? એમણે માન આપ્યું કે ભાઈ ક્યાં છે? અમે એનું ભજન કરવા આવ્યા છે. પણ હું તમને બતાવીશ કે મહિમા કોણે આપ્યો. આપણે જોઈએ લૂકની લખેલી સુવાર્તા 2 અધ્યાય. એક દિવસની ઘટના છે, પણ માન અને મહિમાનો ફરક તમને હું બતાવવા માંગુ છું બાઇબલમાંથી. લૂકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય 11 થી આગળ વચન વાંચીએ. લૂકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને 11 થી આગળ વાંચવા માંગુ છું તમારા માટે. લૂકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય 11 થી આગળ વાંચું છું, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તાળી પાડી આપણે હાલેલુયા. પહેલા ભૌતિક બાબત હતી કે ત્યાં એક છોકરો છે, ગભાણમાં સૂતેલો છે, લુગડામાં. ઇટ ઇઝ જસ્ટ જનરલ થિંગ્સ. અને ભૌતિક બાબત હતી એ. પણ આત્મિક બાબત શું થયું? અચાનક દૂતોની સેના આવી ગઈ, સમુદાય આવી ગયો. તાળી પાડી આપણે આત્મિક બાબતોની શરૂઆત આજે આ જગ્યા પર પણ થઈ રહી છે. સંખ્યાબળની અંદર તમે કદાચ 100, 200, 500, 1000 લોકો હશો, પણ આજે આત્મિક વિશ્વમાં તમારે આવવાની જરૂર છે. આત્મિક બાબતોમાં તમારે આવવાની જરૂર છે. અચાનક આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો ને તેઓ પરમેશ્વરની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં પરમેશ્વરને. તાળી પાડી આપણે હાલેલુયા. હાલેલુયા. માન હંમેશા ભૌતિક હોય છે. માન હંમેશા સાંસારિક હોય છે. માન હંમેશા વ્યવહારિક હોય છે. પણ મહિમા હંમેશા સ્વર્ગીય હોય છે. તાળી પાડી આપણે હાલેલુયા. જ્યારે તમે માન આપશો ને તો તમે એક રૂટીન ક્રિશ્ચન છો, પણ જો તમે મહિમા આપશો ને તો તમે આત્મિક ખ્રિસ્તી છો. તાળી પાડી આપણે હાલેલુયા. આ ડિફરન્સ આજે રાત્રે તમારે સમજીને તમારે ઘેર જવાનું છે. હું કોઈ તમને સંદેશ આપવા, એ શિખામણ આપવા નથી આવ્યો. હું તમને અનુભૂતિ કરાવવા માટે આવ્યો છું, અનુભવ કરાવવા માટે આવ્યો છું કે અનુભવ કરો ને જુઓ કે પરમેશ્વર કેટલો ઉત્તમ પરમેશ્વર છે. તાળી પાડી આપણે હાલેલુયા. અને પરમ ઊંચામાં પરમેશ્વરને મહિમા થાવ, તથા જે પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. કયા માણસો વિશે? તમને ખબર છે કયા માણસો વિશે? હું તમને બાઇબલમાંથી વાતનો પુરાવો આપવા માંગુ છું કે એમાંના તમે પણ હોઈ શકો. ક્યાં લખેલું છે બાઇબલમાં કે અમે પણ હોઈ શકે? આઈ હેવ અ પ્રૂફ. હું તમને સાબિત કરી શકું છું કે એમાંના તમે પણ હોઈ શકો છો. દૂતોએ પરમેશ્વરને મહિમા આપ્યો, સ્વર્ગીય દૂતોએ મહા સમુદાયે પરમેશ્વરને મહિમા આપ્યો, એમાં તમે પણ સામેલ થઈ શકો છો. હું નથી કહેતો, બાઇબલ આ વાતનો પુરાવો આપે છે. આપણે પ્રકટીકરણ તેનો 19મો અધ્યાય અને પહેલું વચન વાંચીએ. હાલેલુયા. 19મો અધ્યાય પ્રકટીકરણ અને તેનું પહેલું વચન કહે છે, તે પછી આકાશમાં મોટા દૂતો નથી લખ્યું. શું લખ્યું છે પાળક સાહેબ?
જન સમૂહ, આ જન સમૂહને હું કહેવા માંગુ છું કે એમાંના તમે પણ હોઈ શકો. તાળી પાડી આપણે હાલેલુયા. જો દૂતોએ પ્રભુ ઈસુની મહિમા કરી તો વાલા ભાઈ બહેનો તમે પણ એ જ કેટેગરીમાં આવો છો. પ્રથમ પુનરુત્થાનમાં જેને ભાગ છે તેને ધન્ય છે. એ આ કદાચ અહીં બેઠેલામાંથી ઘણા બધા લોકો એ જન સમૂહમાં હશે અને એ જન સમૂહના આ જીતાયેલા આત્મા કહેશે તે પછી આકાશમાં મોટા જન સમુદાયના જેવી મેં મોટી વાણી સાંભળી. તે બોલી, બધાએ બોલવાનું છે હાથ ઊંચો કરીને હાલેલુયા. બધાએ બોલવાનું છે હાલેલુયા. બધાએ બોલવાનું છે હાલેલુયા. કેમ કે આજે તમે પ્રેક્ટિસ કરેલી હશે ને તો ત્યાં કામ લાગશે. એટલે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. બધાએ બોલવાનું છે હાલેલુયા. બધાએ બોલો હાલેલુયા. બંને હાથ ઊંચા કરીને બોલો હાલેલુયા. હાલેલુયા. અને શું કહે છે? આપણા પરમેશ્વરને તારણ, મહિમા તથા પરાક્રમ છે. તાળી પાડી આપણે હાલેલુયા. તમે છો વાલા ભાઈ બહેનો, તમારામાંથી કેટલા બધા લોકો આ જન સમૂહમાં હોવાની ખાતરી આપું છું પ્રભુના ધર્મ સેવક તરીકે. જો તમે ઈશ્વરને ઓળખી ગયા, સત્ય પરમેશ્વરને ઓળખી ગયા, તો એ દૂતોએ જે મહિમા આપ્યો ને એ દૂતોની જેમ તમે પણ આત્મિક દુનિયામાં, આત્મિક વિશ્વમાં પુનરુત્થાન પામેલા લોકો તરીકે તમે એ જન સમૂહમાં કદાચ તમે પણ હોઈ શકો. એની ખાતરી લઈને આજે વિશ્વાસ કરો. આ ખુલ્લા આસમાનની નીચે તમારે આ વિશ્વાસ કરવાની જરૂર છે કે હા પ્રભુ, આ જન સમૂહમાં મને પણ સામેલ કરી દે. આમીન. બધા બોલો હાલેલુયા. આજે આપણે એ ધગસની સાથે, એ વિશ્વાસની સાથે કે જન સમૂહમાં હું પણ હોઉં પ્રભુજી. મારું શરીર ભલે અહીંયા શૂન્યમાં જતું રહે, મારું ઘર બહાર, મારું બધી સંપત્તિ બધી અહીંયા જ રહી જાય, કાંઈ વાંધો નહીં પ્રભુ. હું તારા એ જન સમૂહમાં રહેવા માંગુ છું. I want to come with you પ્રભુજી. હું તારી સાથે આવવા માંગુ છું અને કહેવા માંગુ છું હાલેલુયા. હાલેલુયા. હું કહેવા માંગુ છું તારણ, હું કહેવા માંગુ છું મહિમા, હું કહેવા માંગુ છું પરાક્રમ. એમાં તમારો પણ ભાગ હોવો જોઈએ. તાળી પાડી આપણે હાલેલુયા. પણ આજે પણ જો તમે ગળામાં ક્રોસને લટકાવી રહ્યા છો, આજે પણ તમે ઘરોમાં પ્રભુ ઈસુને લટકતા રાખી રહ્યા છો, આજે પણ તમે નામધારી ખ્રિસ્તી છો, તો આઈ એમ સોરી, તમે આ જન સમૂહમાં નથી. પણ જો તમે આત્મિક રીતે પ્રભુને માની રહ્યા છો તો આ જન સમૂહમાં તમે પણ છો. તમે પણ મહિમા કરનારા લોકો બનશો. એટલા માટે તૈયાર થઈ જાઓ, કેમ કે પ્રભુ ઈસુનું આગમન નજીક છે. તાળી પાડી આપણે હાલેલુયા. હી ઇઝ કમિંગ સૂન. બી રેડી એન્ડ બી એલર્ટ. વાલા ભાઈ બહેનો, તમારે સાવધાન અને સંભાળી લેવાની જરૂર છે, કેમ કે પ્રભુ ઈસુ બહુ જલ્દી આવી રહ્યા છે. કોઈ ધર્મ પુસ્તકમાં નથી લખ્યું આઈ રેડ ઓલ ધ બુક્સ, but there is only one book that Bible says I am coming soon. પ્રભુ ઈસુ નું વચન બાઇબલ કહે છે કે હું આવી રહ્યો છું. ફક્ત બાઇબલ કહે છે, એટલી ખાતરી તમને આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા. 6 મુદ્દા પ્રભુ પરમેશ્વરને દર્શાવે, પણ 7મો એને નથી દર્શાવતો. 7મો તમને દર્શાવે. તો 7મો મુદ્દો કઈ ભાષામાં લખેલો છે? માથું થનકી ગયું. બોલો. સૌથી અઘરો શબ્દ આમીન. બોલો આમીન. બધાને એક જણ આમીન નો અર્થ બોલો તમે. એમ જ થાવ. એમ જ થાવ. સાહેબ આમીન, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ આમીન? એવું થાવ. એવું થાવ. માગ્યું તે પ્રમાણે. માગ્યું તે પ્રમાણે. તો મને કહો, તમે શું માગ્યું? તમે બધાએ કીધું માગ્યું તે પ્રમાણે, પણ 6 મુદ્દામાં તમે માગ્યું શું? તો આમીન કહેવાય ને. હે પિતા પરમેશ્વર, આજનો ખોરાક તમે મને આપ્યો, તમારો આભાર. અને આમીન. ઓકે, વેરી ગુડ. જો તમે કાંઈ નથી માગ્યું તો આઈ એમ સોરી, આમીન તમે નહીં બોલી શકો. બહુ જાગૃત કરવા માંગુ છું, બહુ હલાવી નાખવા માંગુ છું તમને. હું બહુ ઝંઝોળવા માંગુ છું. ઓલા આમથા આમીન બોલશો નહીં. પરમેશ્વરનું નામ વૃથા લેવું નહીં. હું નથી કહેતો. બાઇબલની 10 આજ્ઞામાંની 3જી આજ્ઞા છે. આમીન બોલવામાં ઉતાવળ નહીં કરતા. પહેલા સંદેશના હાર્દને સમજો. 6 મુદ્દાને જો તમે નથી સમજી શક્યા તો કોઈએ પણ આમીન બોલવાની જરૂર નથી. જો તમે કોઈ પણ આમીન નહીં બોલશો, હું એકલો આમીન બોલીને જતો રહેવા. પણ મને એવા આમીનની જરૂર નથી જે પોકળ આમીન છે. હું તમને હલાવવા અને નિચોડવા માટે આવ્યો છું વાલા ભાઈ બહેનો. આજે સમજો. પહેલા આમીન, આમીન, આમીન તો બહુ બોલીએ છીએ આપણે. આમીનનો મતલબ થાય, શું કીધું સાહેબ તમે? માગ્યું તે પ્રમાણે થાવ. અરે એનો અર્થ થાય હું જે સમજ્યો ને એ પ્રમાણે થાવ. અસલીમાં એ થાય છે કેમ કે પ્રાર્થના તમે સમજીને કરો છો. એક નાનું છોકરું કે પ્રભુ મને એક સાપ સાથે રમવું છે, અને આમીન તો શું થાય? બોલો. આમીન સાચું થઈ જાય તો શું થાય? વોટ વિલ હેપન? ધ સર્પન્ટ વિલ બાઇટ and that boy will die. ગલત આમીનમાં શું થશે? તમે ગલત આમીન બોલશો તો આઈ એમ સોરી, તમને દસશે. આમીનનો મતલબ મેં જે જાણ્યું ને એ મેં માન્યું. તાળી પાડી આપણે હાલેલુયા. મેં જે જાણ્યું નથી એમાં મને આમીન કહેવાનો કોઈ હક નથી.
6 મુદ્દા તમને મેં સત્ય પરમેશ્વર વિશે કીધા. જો તમે જાણ્યા જ નથી તો આમીન કેવી રીતે કહેવાનું? 7મો મુદ્દો આજે તમને હલાવવા માટે છે. આમીન મતલબ મેં જાણ્યું આજે, યસ આઈ એગ્રી વિથ ઇટ. હું એ બાબતથી સામેલ છું, સહમત છું. તાળી પાડી આપણે હાલેલુયા. માગવાનો મતલબ માગવા માટે બી તો બુદ્ધિ હોવી જોઈએ ને તમારી પાસે. એક બાઇબલમાં લખ્યું છે, પ્રભુ ઈસુ કે શું તમારો દીકરો રોટલી માંગે તો તેને તમે સાપ આપશો, અને જો વીછી માંગે તો તમે ઈંડું આપશો? તમારી દીકરાની માગણી તમે બરાબર જાણો છો, કેમ કે સમજીને માંગે છે અને તમે સમજીને આપો છો. આમીનનો મતલબ જે મેં માંગ્યું, મેં જે વિચાર્યું, મેં જે અનુભવ્યું, મેં જે પણ મેં આજે જાણી લીધું, એ બાબતને માટે હું આમીન કહું છું. હવે બધા બોલો આમીન, હાલેલુયા. બધા બોલો આમીન, હાલેલુયા. આજે તમે જાણ્યા વગર અહીંથી જતા રહેશો ને તો હજારો આમીન નકામી જશે તમારી. પ્રભુ પરમેશ્વરને ઓળખ્યા વગર તમે અહીંથી જતા રહેશો ને તો તમારે આમીન બોલેલું નકામું જશે. આમીનનો મતલબ મેં જે જાણ્યું એ જ પ્રમાણે થાવ. મેં જે જાણ્યું નથી તો કોઈ મતલબ નથી. પિતા પરમેશ્વરને પ્રભુએ પ્રાર્થના કરી, હે પિતા, આ લોકો શું કરી રહ્યા છે એમને તું માફ કર. અને પ્રભુ ઈશ્વરને એ વાતની ખાતરી જ ન હોત કે આ શું કરી રહ્યા છે ને પ્રભુ માફ નહીં કરે તો એણે આમીન કહેલું નકામું જતે. એના આમીનથી મને ને તમને ઉદ્ધાર ને તારણની ખાતરી મળી છે. તાળી પાડીએ આપણે. એ જે સમજીને માંગી રહ્યો છે કે મને મારી રહ્યા છે, કાંઈ વાંધો પ્રભુ, એમને નથી ખબર, મને તો ખબર છે. આઈ નો, એમને નથી ખબર. એવા જ તમે છો. કાલ્વીના ક્રૂસ પર પ્રભુ લટકી રહ્યા છે, તમારા માટે અફસોસ કરી રહ્યા છે કે તમે જાણતા જ નથી કે શું કરી રહ્યા છો. પણ આજે જાણી જાઓ કે તમે શું કરી રહ્યા છો, કયા પરમેશ્વરને માની રહ્યા છો. જે ગળામાં લટકતા પરમેશ્વરને માની રહ્યા છો, ઘરના એન્ટ્રન્સના ગેટ પર લટકી રહ્યો છે ઈસુ, તો આઈ એમ સોરી, તમે હજુ પ્રભુ ઈશ્વરને જાણ્યો જ નથી, તો આમીન નહીં કહેશો. પહેલા એ તસવીરને હટાવો, પહેલા એ ગળામાંથી ક્રોસને હટાવો અને એ ગાડીના ડેસ્ક પરથી હટાવો, પછી તમે આમીન બોલો. તમે મૂર્તિ પૂજક બનશો તો તમે જ નથી સમજ્યા તો બીજાને શું સમજાવવાનું? વાલા ભાઈ બહેનો, આમીનનો મતલબ જે મેં માંગ્યું, જે મેં સમજ્યો, જે મેં કંઈ વિચાર્યું અને જે કે મને સમજણ પડી, એ વાતથી હું સહમત છું. તાળી પાડીએ આપણે હાલેલુયા. આ 7મો મુદ્દો તમારા પર છોડી દીધો છે મેં. 7મો મુદ્દો તમારા પર છોડી દીધો. ઈશ્વરના ગુણો નથી, તમારા ગુણો હોવા જોઈએ. આમીન એ તમારો ગુણ છે, ઈશ્વરનો નથી. ઈશ્વરના 6 ગુણો છે અને 7મો ગુણ હવે તમારો છે. જો 6 બાબતો ઈશ્વરને લગતી છે તો તમે પણ એમાં સામેલ થઈ જાઓ. યસ ગોડ, તું કોણ છે? સનાતન યુગોનો રાજા છે. તાળી પાડી આપણે હાલેલુયા. કોણ છે તું? અદ્રશ્ય પરમેશ્વર છે. કોણ છે તું? અવિનાશી છે. કોણ છે પ્રભુજી? કોણ છે તું? હા પ્રભુ, આજે હું રાત્રે સમજી ગયો. હા પ્રભુ, આજે રાત્રે હું સમજી ગઈ. હાલેલુયા. આપણે બધા જ પોતાના સ્થાન પર ઊભા થઈ જઈએ, કેમ કે આમીનને સમજવા માટે અનુભૂતિની બહુ જરૂર છે, મોંના શબ્દોની જરૂર નથી. મોંથી તો તમારું મન, મોંથી તો કદાચ તમે બોલી દેશો આમીન, પણ આજે હૃદયથી આમીન બોલવાની જરૂર છે. ત્યારે જ આ સંદેશનો સાચો અર્થ સાબિત થશે. હાલેલુયા. હા પ્રભુજી, હા પ્રભુજી, આજે અમે સત્ય પરમેશ્વરની ઓળખ માટે આ ખુલ્લા આસમાનની નીચે બેઠા છે. પ્યારા પ્રભુજી, અમે તારી સ્તુતિ કરીએ છીએ. We thank you God for this wonderful message. Lord God, we thank you so much. First time we understood that you are a real God. હા પ્રભુજી, સનાતન યુગોનો રાજા તું છે. અમે કોઈ બીજા રાજાની ને કોઈ સત્તાની કલ્પના કેમ કરીએ? કેમ કે તું સમગ્ર બ્રહ્માંડ, સમગ્ર યુનિવર્સ, સમગ્ર સૃષ્ટિનો રાજા છે. તું અવિનાશી છે, તું અદ્રશ્ય છે, તું એકાકી, જે જ્ઞાનમાં સૌથી શ્રેષ્ઠ ઈશ્વર છે. તારા બુદ્ધિથી તે જગતને રચ્યું અને આજે તારી બુદ્ધિથી હું જીવું છું પ્રભુજી. તે મને જીવન, શ્વાસોશ્વાસ અને મારી જરૂરિયાતો પૂરી પાડે છે. તને સદા સર્વકાળ માન જ નહીં, હું મહિમા આપું છું મારા આત્માથી. અને આ વાતને સમજીને હું આમીન કહું છું. દરેક વ્યક્તિ હાથ ઊંચો કરો અને બધા બોલો, હા પ્રભુજી, આજે રાત્રે હું તને ઓળખી રહ્યો છું. હા પ્રભુજી, આજે રાત્રે હું તને ઓળખી રહ્યો છું અને એ બાબતને સમજીને હું આમીન કહું છું. બધા બોલો આમીન. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. આજના સંદેશના સમયને માટે હું સ્થાનિક પાળક સાહેબનો, સંચાલક શ્રી શૈલેષભાઈનો, તમામ સાથી સેવકોનો, તમામ ટીમના સભ્યોનો, તમામ ગામના લોકોનો, તમામ આસપાસથી આવેલા લોકોનો પુષ્કળ હૃદયથી આભાર માનું છું. તમે બહુ ધ્યાનથી મને સાંભળ્યો, પરમેશ્વરના વચનોને તમે સમજ્યા, એને માટે પરમેશ્વરનો પણ ખૂબ આભાર માનું છું.